ગઢપુરના મૂર્ધન્ય વિદ્વાન સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશ દાસજી દ્વારા સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી કૃત વચનામૃત ભૂમિકા પ્રત્યેનો અભિપ્રાય. સંદર્ભ ગ્રંથ પરબ્રહ્મ તત્વચિંતન, પૃષ્ઠ સંખ્યા 10-11. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના અક્ષર નિવાસી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજીએ વચનામૃત ભૂમિકા નામે એક શોધ પ્રબંધના જેવી વચનામૃતની ભૂમિકા લખી છે. તે શેવરધાર મંદિર તરફથી છાપેલા વચનામૃત ગ્રંથમાં છપાયેલી છે, જેમાં તત્વોનો વિચાર ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, શ્રી ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોને આધારે ઘણો જ સુંદર રીતે કર્યો છે. આપણા સંપ્રદાયમાં શ્રી હરિના સર્વોપરીપણાને દર્શાવતા વચનો તે મહાત્મ્યના અતિરેકથી કહ્યા છે. તે વચનો કેટલાક સંસ્કૃત ગ્રંથોમાં અને મોટા સદ્ગુરુઓના વાર્તા ગ્રંથોમાં જોવામાં આવે છે. તે સત્સંગી જીવન અને શિક્ષાપત્રી અર્થદીપિકા અને ભાષ્યમાં પ્રતિપાદિત સિદ્ધાંતોની સાથે મેળવવા કઠિન જણાય છે. તેથી શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજીએ શ્રી હરિના વચનામૃત અને વેદાંત શાસ્ત્રની પ્રસ્થાનત્રયીનો આધાર લઈને તે ભૂમિકામાં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ ખૂબ જ ગંભીરતાથી કર્યું છે. આ વચનામૃત ભૂમિકા સર્વસાધારણ વ્યક્તિને સ્પષ્ટ સમજાય તેવી નથી. તેથી તે ભૂમિકા ગ્રંથને આધારે જ આ ગ્રંથમાં પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ, ભગવાનનું ષડેશ્વર્યપણું, કલ્યાણકારી ગુણપૂર્ણત્વ, શરીરી ભાવ, પરબ્રહ્મના રૂપને સ્વરૂપ વચ્ચેનો ભેદ, પરમાત્માના રૂપના 5 પ્રકાર અને વર્તમાન સમયમાં જેની ખૂબ આવશ્યકતા છે તેવા અવતારીની એકાત્મતા જેવા ગહન વિષયોનો સંપ્રદાય માન્ય શાસ્ત્ર સાથે ચિંતનાત્મક ઉત્કૃષ્ટ વિચાર પ્રગટ કર્યા છે, જે દરેક મુમુક્ષુએ સમજી વિચારી શુદ્ધ ઉપાસના અને સાચા જ્ઞાનના ઉપાસક બની રહેવા ખૂબ જ ઉપયોગી થશે. સંપ્રદાયમાં વડતાલ ધામની વિદ્વત સંત પરંપરામાં શાસ્ત્રી શ્રી ભક્તિપ્રકાશદાસજીનું વૈદુષ્ય અનુપમ છે, જેમને વૈદિક ષડદર્શનનો પરિચય બિલકુલ ન હોય અને કેવળ પરંપરાથી પ્રચલિત કહેવાતી વાતો અથવા તેવા લિખિત સાહિત્યને જ સંપ્રદાય માનનારો આપણો જે વર્ગ છે, કેવળ મહિમાને જ જે વાગોળતો રહે છે, તેને આ પરબ્રહ્મ તત્વચિંતન ગ્રંથ કદાચ રૂચે નહીં. પણ આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજ, કે જે શ્રીહરિના દત્તક પુત્ર અને પરમ કૃપાપાત્ર ધર્માચાર્ય હતા, તેમણે શિક્ષાપત્રીના અર્થ વિચારને સ્પષ્ટ અને પરિપુષ્ટ કરતા શિક્ષાપત્રી ભાષ્યની રચના કરી છે. તેને જે વાંચી વિચારીને સમજશે તેમને માટે આ પરબ્રહ્મ તત્વચિંતન ખૂબ જ ઉપકારક બનશે.